નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક વિશે। મિત્રો, એલોન મસ્ક પાસે અત્યારે વિશ્વના 3 દેશો નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાની કુલ જીડીપી કરતાં પણ વધારે સંપત્તિ છે। તો આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ। દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિ પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળની જીડીપી કરતાં પણ વધારે છે। 4 દિવસમાં તેમની નેટવર્થ $150 બિલિયન થી વધીને $750 બિલિયન ને પાર થઈ ગઈ છે। જ્યારે આ 3 દેશની કુલ જીડીપીની વાત કરીએ તો આશરે $555 બિલિયન છે। એટલે એલોન મસ્કની સંપત્તિ કરતાં ત્રણેય દેશની કુલ જીડીપી પણ ઓછી છે। મસ્ક નેટવર્કનો આ આંકડો સ્પર્શનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ બન્યા। આ પહેલાં 16 ડિસેમ્બરના રોજ મસ્કની કુલ સંપત્તિ $600 બિલિયન પર પહોંચી હતી, પણ તેમની સંપત્તિમાં આ વધારો ડેલાવેર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આવ્યો, જેનાથી મસ્કનું જે પેકેજ હતું એ $56 બિલિયન થી વધી અને ટેસ્લા પેકેજ $139 બિલિયન થયું। ફોર્બ્સ બિલિયનર્સ ઇન્ડેક્સમાં મસ્કની નેટવર્ક આ સમયે $649 બિલિયન દેખાઈ રહી છે। આ ભારતના ટોપ 40 સૌથી વધુ ધનિક વ્યક્તિઓ લઈએ એમનો સરવાળો કરીએ ને એના કરતાં પણ વધારે છે। દુનિયાના સૌથી અમીર ટેક બિલિયનર્સ લેરી પેજ $252.6 બિલિયન, લેરી એલિસન $242.7 બિલિયન, જેફ બેઝોસ $239.4 બિલિયનની કુલ સંપત્તિ કરતાં પણ વધારે છે। એટલે આ જે લોકો છે, એલોન મસ્ક અત્યારે વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર વ્યક્તિ છે, એટલે પ્રથમ નંબરે। એમના પછી જે બીજા, ત્રીજા અને ચોથા નંબરના જે વ્યક્તિઓ છે જેમની જોડે સૌથી વધુ સંપત્તિ છે, એ બીજા, ત્રીજા અને ચોથા નંબરનો જો સરવાળો કરશે તો પણ એમની સંપત્તિ ઇલોન મસ્ક જેટલી થતી નથી। 10 વર્ષમાં મસ્કની નેટવર્ક 75 ગણી વધી। 2016ની આપણે વાત કરીશું તો $10.70 બિલિયન એમની સંપત્તિ હતી, એટલે કે આશરે 94.8 હજાર કરોડ રૂપિયા। 2017માં તે વધીને 10થી વધીને $13.90 બિલિયન થઈ। 2018માં 19.90 બિલિયન, એ રીતના વધતી 2024માં $195 બિલિયન થઈ, એટલે કે 17.29 લાખ કરોડ રૂપિયા થશે। 2025માં $500 બિલિયન પહોંચી, એટલે કે 43.99 લાખ કરોડ રૂપિયા। અને 2025ની સાલમાં ડિસેમ્બર મહિનામાં જોઈએ આપણે તો $750 બિલિયન સુધીની સંપત્તિ પહોંચી, એટલે કુલ રૂપિયા થશે 67 લાખ કરોડ રૂપિયા। વિશ્વના સૌથી વધુ સંપત્તિ ધરાવનાર વ્યક્તિ। હવે ઇલોન મસ્કની સંપત્તિ વધવાના 3 મોટા કારણો આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે ટેસ્લા કંપનીના માલિક છે એલોન મસ્ક। સ્પેસએક્સ એમની કંપની છે। ટેસ્લાની જે શેર એનું મૂલ્ય વધ્યું એ પણ એમના માટે એક ફાયદારૂપ બન્યું। અને તાજેતરમાં ગ્રોક AI વિશે આપણે પરિચિત છીએ। સૌથી પહેલાં આપણે વાત કરીશું ટેસ્લાનું $56 બિલિયન પેકેજ। આ જે પેકેજ હતું એ રિસ્ટોર થયું। 2018માં ટેસ્લાએ મસ્કને $56 બિલિયન સ્ટોક ઓપ્શન આપીને 2024માં નીચલી કોર્ટે તેને રદ કર્યું, પરંતુ ડિસેમ્બર 2025માં ડેલાવેર સુપ્રીમ કોર્ટે તેને ફરીથી પુનઃસ્થાપિત કર્યું। હવે આ પેકેજ $139 બિલિયનનું થઈ ગયું છે। આ જે પેકેજ વધ્યું એની સાથે જ એલોન મસ્કની કુલ સંપત્તિમાં વધારો થયો અને તે $700 બિલિયન ને પાર કરી ગઈ। બીજી વાત કરીશું આપણે તો સ્પેસએક્સની વેલ્યુએશન $800 બિલિયન સુધી પહોંચવું। રોયટર્સ અનુસાર કંપનીની અંદર જ થયેલા શેર વેચાણમાં સ્પેસએક્સની કુલ વેલ્યુએશન $800 બિલિયન આંકવામાં આવી છે। મસ્ક પાસે સ્પેસએક્સમાં લગભગ 42% હિસ્સેદાર છે, એટલે કે 50%ની નજીક। જો કંપની અમેરિકી શેર બજારમાં $800 બિલિયન વેલ્યુએશન પર લિસ્ટેડ થાય છે તો મસ્કની હિસ્સેદારીની કિંમત એકલા $336 બિલિયન થી વધુ થઈ શકે છે। આગળ વાત કરીએ તો ટેસ્લા શેર પ્રાઇસ અને $1 ટ્રિલિયન પેકેજ। ટેસ્લા શેર પ્રાઇસમાં વધારો અને નવેમ્બર 2025માં શેરધારકોએ મસ્કનું $1 ટ્રિલિયનનું પેકેજ મંજૂર કરવાથી પણ સંપત્તિમાં વધારો થયો છે। 2025માં મસ્કની આ જે સંપત્તિ હતી $340 બિલિયન થી વધુ ઉમેરાયા। ટેસ્લામાં તેમનો હિસ્સો 12%નો છે। જે રીતના સ્પેસએક્સની આપણે વાત કરીએ એમાં 42% હિસ્સો એલોન મસ્કનો છે, જ્યારે ટેસ્લાની અંદર એમનો હિસ્સો 12% સુધીનો છે, જે શેર પ્રાઇસ વધવાથી સીધી સંપત્તિમાં વધારો કરે છે। ટેસ્લા અને XAI એ પણ મસ્કની સંપત્તિમાં વધારી। આપણે જોઈએ છે ગ્રોક AI।
ટેસ્લા, સ્પેસએક્સ ઉપરાંત મસ્કની ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે EV કંપની ટેસ્લામાં પણ તેમનો લગભગ 12% હિસ્સો છે. 2025માં અત્યાર સુધી ટેસ્લાના શેર 13% વધ્યા છે. સોમવારે પણ ટેસ્લાના શેર લગભગ 4% ઉપર હતા, જ્યારે મસ્કે કહ્યું કે કંપની ફ્રન્ટ પેસેન્જર સીટ પર સેફ્ટી મોનિટર વિના રોબોટિક્સનું પરીક્ષણ કરી રહી છે. મસ્કનો ટેસ્લાનો હિસ્સો હવે લગભગ $197 બિલિયન છે. ટેસ્લા, સ્પેસએક્સ અને આ ગ્રોક AI આ 3 વસ્તુએ અત્યાર સુધી એલોન મસ્કને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં પ્રથમ નંબર પર રાખેલા છે. XAIની વાત કરીએ તો તેમનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ XAI પણ $230 અબજ વેલ્યુએશન પર $15 અબજ નવી ઇક્વિટી એકત્ર કરવા માટે વાતચીતમાં એડવાન્સ સ્ટેજમાં છે. મસ્કે 12 વર્ષની ઉંમરે વિડીયો ગેમ બનાવી હતી. આ એમની શરૂઆતના બિઝનેસની આપણે વાત કરીએ તો માત્ર 12 વર્ષની ઉંમરે એમને એક વિડીયો ગેમ બનાવી હતી. ઇલોન મસ્ક ટેસ્લા અને સ્પેસએક્સના CEO છે. મસ્કે 10 વર્ષની ઉંમરે કોમ્પ્યુટર પ્રોસેસિંગ શીખી અને 12 વર્ષની ઉંમરે બ્લાસ્ટર નામની એક વિડીયો ગેમ તૈયાર કરી. તેને એક સ્થાનિક મેગેઝિને તેમની પાસેથી $500 ખરીદી. તેને મસ્કની પ્રથમ વ્યાપારિક સિદ્ધિ કહી શકાય. એટલે 10 વર્ષથી 12 વર્ષની એમની ઉંમરે એમને એક વિડીયો ગેમ બનાવેલી હતી અને ત્યાંથી એમની વ્યાપાર સિદ્ધિની શરૂઆત થઈ એમ કહી શકાય. અમેરિકન એક કંપની દ્વારા એને $500 ખરીદવામાં આવેલી હતી. 1995માં તેમને વેબ સોફ્ટવેર કંપની Zip2 બનાવી હતી. કોમ્પેકે આ કંપની 1999માં $307 મિલિયન ખરીદી લીધી હતી. આ ડીલથી મસ્કને કંપનીમાં 7% હિસ્સેદારીના બદલે $22 મિલિયન મળ્યા હતા. અહીંથી ઇલોન મસ્કના બિઝનેસની અસલી શરૂઆત થઈ હતી. એના પછી તો આપણે જાણીએ છીએ કે ટેસ્લા, ગ્રોક AI અને સ્પેસએક્સ જેવી વિશ્વની સૌથી મોટી કંપનીઓની શરૂઆત કરવામાં આવી અને અત્યારે વિશ્વમાં એટલે ભારતના આપણે વાત કરીએ તો સૌથી વધુ સંપત્તિ ધરાવતા 40 ટોપ વ્યક્તિઓ હોય એમની સંપત્તિનો આપણે સરવાળો કરીશું તો એ પણ એલોન મસ્કની કુલ સંપત્તિ કરતાં ઓછી રહેશે. વિશ્વના જે ધનિક વ્યક્તિઓ છે એમાં પહેલા નંબરે તો એલોન મસ્ક, પણ એના પછી બીજા, ત્રીજા, ચોથા નંબરની આપણે સરવાળો કરશું તો એ સંપત્તિ પણ પ્રથમ એલોન મસ્ક કરતાં ઓછી રહેશે. તો અત્યારે $700 બિલિયન પણ આંકડો પાર કરી $750 બિલિયન આસપાસની સંપત્તિ ધરાવતા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.